ગયા વખતે આપણે 20 શ્લોક સુધી અવગાહન કર્યું હતું 9મા અધ્યાયમાં. ભગવાને બ્રહ્માજીને દર્શન આપ્યા तो भगवान के दर्शन पा जाने से ब्रह्मा जी प्रसन्न हो रहे थे. और प्रजा का निर्माण करने के लिए तैयार बैठे थे. ऐसे समय भगवान के दर्शन पा जाने से ब्रह्मा जी प्रसन्न हो रहे थे और प्रजा का निर्माण करने के लिए तैयार बैठे थे. ऐसे समय सर्वप्रिय भगवान अपनी आज्ञा का पालन करने योग्य और अपने प्रिय ब्रह्मा जी से उसके हाथ का स्पर्श करते हुए कुछ हंसने से प्रकाश वाली वाणी से बोले. ભગવાને એને સર્વપ્રથમ પોતાના ધામના દર્શન કરાવ્યા. એના ઉપરથી બ્રહ્માજીને પણ એ પ્રેરણા મળી ગઈ કે કઈ રીતે મારે જગત રચવાનું છે. અને ભગવાને પણ પ્રસન્ન થયા. બ્રહ્માજીએ જે ભગવાનની આજ્ઞા પ્રમાણે કર્યું, તપ વગેરે કર્યું, અને ભગવાન જે પરમહંસોના માર્ગથી જ જાણી શકાય એવા છે, અને એવા ભગવાનનું દર્શન કરી અને બ્રહ્માજી એકદમ આનંદ નિમગ્ન થઈ ગયા. શરીરની અંદર એને રોમાંચ થયું અને પ્રેમનો પ્રવાહ એના અશ્રુઓથી નેત્ર દ્વારા એ બહાર પ્રગટ થયો. અને એવી અવસ્થામાં વિશ્વસૃષ્ટા બ્રહ્માજીએ ભગવાનના ચરણ કમળના પ્રણામ કર્યા. અને ત્યાર પછી ભગવાને એને એ રીતે દર્શન આપ્યું. ત્યારે બ્રહ્માજી પ્રસન્ન થઈને પ્રજાનું નિર્માણ કરવા માટે તૈયારી કરતા હતા. તો એવા સમયમાં સર્વપ્રિય ભગવાન એ પોતાની આજ્ઞાનું પાલન કરવા યોગ્ય અને પોતાના પ્રિય એવા બ્રહ્માજીને એનો હાથને પોતાના હાથમાં સ્પર્શ કરીને, મતલબ હાથ મિલાવીને, ભગવાન કંઈક હસતા હોય એ રીતે બ્રહ્માજીને કહે છે. એ શું કહે છે એ આગળ 19મા શ્લોકમાં કહે છે. શ્રી ભગવાન ઉવાચ. ભગવાન કહે છે, ત્વયાહમ તોષિત સમ્યક વેદગર્ભ શિશ્રુક્ષયા ચિરમ ભૃતેન તપસા દુસ્તોષ કુટયોગીનામ. હે अंतर्ज्ञान संपन्न, એટલે હે वेदगर्भ, तुमने मुझे विश्व रचना करने की इच्छा प्रकट करके और चिरकाल तपस्या करने से प्रसन्न कर लिया है. जो कूट योगी એટલે ખોટા યોગીઓ છે એ ઉપાય ચતુર નહીં હોતે, वे मुझे स्वाभाविक संतोष नहीं पहुंचा सकते. એમાં શ્રી મહાપ્રભુજીએ એ વાત સમજાવી હતી कि शिश्रुक्षा के लिए तप किया, बस उसी से मैं प्रसन्न हो गया हूँ. पुराण आदि सृष्टि शास्त्रों का यही मुख्य सिद्धांत है कि जो अपने संपूर्ण प्रयत्न से भगवान की इच्छा के अनुसार कार्य करे वही भगवान के यहाँ प्रधान पुरुष समझा जाता है. એટલે જે ભગવાનની ઈચ્છા અનુસાર ભગવાનની આજ્ઞા પ્રમાણે કાર્ય કરે એને શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. એટલે મુખ્ય प्रधान पुरुष समझा जाता है. અને जो भगवान की प्रसन्नता के लिए भगवान की सेवा करता है वो मध्यम पुरुष है. और जो अपने स्वार्थ के लिए भगवान की सेवा करता है वो अधम है. એમાં શ્રી મહાપ્રભુજીએ વાત સમજાવી કે જે ભગવાનનું કાર્ય માટે ભગવાનની આજ્ઞા પ્રમાણે જે કાર્ય કરે છે, ભગવાનનું કાર્ય કરે છે, એની ઉત્તમતા અહીંયા બતાવી છે. આપણે ત્યાં પણ એવા ભગવદીઓ ચાચા હરિવંશજી વગેરે છે કે એ હંમેશા કૃષ્ણદાસ મેઘન, દામોદરદાસ હરસાનીજી કે જેને એને જીવનમાં સેવા નથી કરી પણ મહાપ્રભુજીની સેવા કરી છે. અને મહાપ્રભુજીને જે આજ્ઞા છે દૈવોદ્ધાર પ્રયત્નાત્માની, એમાં એ સહાયક થયા છે. અને હંમેશા એ મહાપ્રભુજીની સાથે ભૂવિ ભક્તિ પ્રચારિક
એ રીતે ગુસાઈજીની આજ્ઞાથી ચાચા હરિવંશજી વગેરે ભગવદીઓએ આખો આ પ્રચારનું કાર્ય એણે કરેલું છે. તો એ ભગવાનની આજ્ઞા છે એ રીતે. પણ એ અંતતઃ તો ભગવાનની સેવા છે. એટલે ઘણા ભગવદીઓએ સેવા નથી કરી. એનો મતલબ એવો નથી કે એને કોઈ સ્વરૂપ નિષ્ઠા નથી. એમ સેવા કરવા વાળાથી વધારે એની સ્વરૂપ નિષ્ઠા છે. જેમ દામોદરદાસ સરસાનીજીને જોઈ લ્યો તો શ્રી મહાપ્રભુજીની તો સેવા એને ઉત્તમ રીતે કરી છે. અને પ્રભુની સેવા અને મહાપ્રભુજીની સેવા અને આપણે સમાન માનીએ છીએ કે ભાઈ સાક્ષાત ઠાકોરજી જ મહાપ્રભુજી રૂપે પ્રગટા છે. પણ એની સ્વરૂપ નિષ્ઠા જે છે એને પણ ઠાકોરજીની અનુભૂતિ તો થતી હતી. એ એની સ્વરૂપ નિષ્ઠા છે. અને સેવાથીની સ્વરૂપ નિષ્ઠા જો આપણને થતી હોય તો એ શ્રેષ્ઠ બાબત છે. સ્વરૂપ નિષ્ઠા ન થતી હોય પ્રભુમાં તો આપણી સેવામાં હજી કંઈક કચાશ છે એમ સમજવું જોઈએ. ત્યાર પછી 20મા શ્લોકની અંદર भगवान ब्रह्मा जी की वर मांगने के लिए भगवान ब्रह्मा जी को वर मांगने के लिए प्रेरणा करते हैं. हे ब्रह्मन, मैं सब पुरुषार्थों का देने वाला हूँ, इसलिए जो तुम्हारी इच्छा में आवे वैसा वर मांग लो, तुम्हारा श्रेय होगा. साधक लोग जो श्रेय के लिए परिश्रम करते हैं वह परिश्रम मेरे दर्शन होने के पहले पहले ही है. मतलब ये परिश्रम मारा दर्शन થઈ ગયા પછી એને કંઈ રહેતો નથી. દર્શન હોने के अनंतर सब परिश्रम दूर हो जाता है. આ રીતે ભગવાને બ્રહ્માજીને વર માગવા માટે કહ્યું. ત્યારે હવે આગળ બ્રહ્માજી શું કહે છે? આગળનો શ્લોક 21મા શ્લોકના આભાસમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે. यहाँ यह आशंका होती है कि और तरह से यदि अपना मतलब सिद्ध हो जाता तो फिर बड़े लोगों से भीख क्यों मांगनी चाहिए. બીજી રીતે જો કાર્ય સિદ્ધ થઈ જતું હોય તો મોટાઓ પાસે પછી આ રીતે એને કાર્ય કરવા માટે વિનંતી કેમ કરવી. बहुत से लोग उद्योग करने पर પરિશ્રમ से अपने इच्छित पदार्थ की प्राप्ति करते देखे ही गए हैं. એટલે ઘણા લોકો છે એ પોતાના પુરુષાર્થથી એને વરદાન વગેરે કે ઘણા બધા પદાર્થોની પ્રાપ્તિ થાય છે એવું આપણે જોઈ શકીએ એમ પોતાના પુરુષાર્થથી. तो इस आशंका का उत्तर देते हैं कि यह तुम्हारा इच्छित पदार्थ अन्य प्रकार से सिद्ध नहीं हो सकता. એટલે બ્રહ્માજીનું જે એને ઈચ્છિત છે એ તો ભગવાનથી જ મળે એમ છે. બીજે એના કોઈ પુરુષાર્થથી એને પ્રાપ્ત થઈ શકે એવું નથી. इसके पहले जो मेरे लोक रूप में भी जो विश्व संबंधी पदार्थ की उत्पत्ति हुई है वह तुम्हारे तप करने से नहीं हुई है. એટલે ભગવાનના લોકમાં જે કંઈ બી પદાર્થોની ઉત્પત્તિ થઈ કંઈ બ્રહ્માજીના તપ કરવાથી નથી થઈ, તો ભગવાને જ કરેલી છે. પર ऐसी मेरी ही इच्छा थी. वो कहते हैं કે ભગવાનની જ ઈચ્છા હતી એવી કે બ્રહ્માજીને આ રીતે ભગવાનના લોકનું દર્શન થાય. એટલે એના તપનું પરિણામ નથી, એના પુરુષાર્થનું પરિણામ નથી, ભગવાનની કૃપાનું પરિણામ છે. એવું અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે બીજા પ્રકારે કાર્ય થતું હોય ત્યાં ઈશ્વરની પ્રાર્થના કરાતી નથી. એટલે લોકો પોતાના પુરુષાર્થથી કોઈ કાર્ય સિદ્ધ થઈ શકે એમ તો એ ભગવાનને પ્રાર્થના નથી કરતા. એને પોતાના પુરુષાર્થની અંદર ઈગો હોય, અહંકાર હોય. એમ લોકમાં કષ્ટથી પણ પદાર્થો પ્રાપ્ત થાય છે એવી શંકા થાય કે ભાઈ લોકમાં કષ્ટથી પદાર્થો પ્રાપ્ત કરવાવાળા ઘણાય છે અને એ કરે છે એમ. તો એવી શંકા થાય, તેથી કહે છે કે ભાઈ બીજા પ્રકારથી આ કાર્ય સિદ્ધ નહીં થાય, ભગવાનથી જ આ કાર્ય સિદ્ધ થાય એમ છે. એમ કહેવા માટે નીચેના શ્લોકમાં એમ કહે છે કે પહેલાં ઉત્પન્ન થયેલા પદાર્થ પણ માત્ર તપથી ઉત્પન્ન થયા ન હતા, પરંતુ ભગવાનની ઈચ્છાથી જ થયા હતા. એટલે અહીંયા એવી કોઈ શંકા કરે કે આ પુરુષાર્થથી પ્રાપ્ત થઈ જાય તો એવી શંકા અહીંયા યોગ્ય નથી એમ. અને ઈશ્વરની પ્રાર્થના વગેરે થઈ જાય, આપણા પુરુષાર્થથી નહીં થઈ જાય તો મહાપ્રભુજી એમ કહે છે કે નહીં, એ શક્ય નથી. ભગવાનની ઈચ્છાથી જ થઈ શકે ને ભગવાનના અનુગ્રહથી જ થઈ શકે, એમાં પુરુષાર્થ કામ ન આવે.
21મા શ્લોકમાં એ વાત સમજાવે છે. અનુષ્ટુપ છંદ છે. મનીષિતાનુભાવોયમ મમ લોકાવલોકનમ યદુપસૃત્ય રહસી ચકર્થમ પરમમ તપ. યદુપસૃત્ય રહસી ચકર્થમ પરમમ તપ. આ મારા લોકનું દર્શન મારી ઈચ્છાનો પ્રભાવ છે. એટલે ભગવાને બ્રહ્માજીને જે વ્યાપી વૈકુંઠ લોકનું દર્શન કરાવ્યું એ બ્રહ્માજીનો કોઈ પરિશ્રમથી નથી થયું કે કોઈ તપ કરવાથી નથી થયું, પણ ભગવાનની ઈચ્છાનો પ્રભાવ છે, જેનું એકાંતમાં શ્રવણ કરીને તે એકાંતમાં ઉત્તમ તપ કર્યું. એટલે બ્રહ્માજીએ એને જે આજ્ઞા થઈ હતી એકાંતમાં એ રીતે એને શ્રવણ કરી અને એકાંતમાં તપ કર્યું. હિન્દીમાં એ રીતે સમજાવ્યું છે કે મેરી આજ્ञा को सुनकर जो तुमने एकांत में बैठकर परम तपस्या की और फिर जो मेरे लोक व्यापी वैकुंठ का दर्शन किया, यह सब मेरी इच्छा का प्रभाव है. भगवान ની ઈચ્છાનો એ પ્રભાવ છે. तुम्हारा तप और मेरे लोक का दर्शन दोनों मेरी इच्छा से हुआ. તમારા પુરુષાર્થથી નથી થયો. એમાં નીચે એનો ખુલાસો કર્યો, 1 નંબર આપ્યું ને, दोनों मेरी इच्छा से हुआ. એમાં નીચે બ્રેકેટમાં लास्ट में 20-21 दोनों श्लोकों से यह सिद्धांत स्पष्ट होता है कि साक्षात प्रकट होकर यदि भगवान आज्ञा करे तब ही सेवक भगवान से याचना करे, अन्यथा कभी भी किसी तरह की प्रार्थना प्रभु से न करे. નહીંતર અહીંયા પ્રાર્થના કરી તો એનો મતલબ એવો નહીં સમજવાનો કે બધાય પ્રાર્થના કરે, કારણ કે વિવેક ધૈર્યશ્રીમાં પ્રાર્થિત એવા તથા કિમસ્યા સ્વામી અભિપ્રાય સંશય, તો ત્યાં પ્રાર્થનાની ના પાડી છે. એટલે અહીંયા જે બ્રહ્માજીએ કરી તો ભગવાન બહાર પ્રગટ થઈ અને કે તો જ કરાય એમ. तो 20 और 21 दोनों श्लोकों से यह सिद्धांत स्पष्ट होता है कि साक्षात प्रकट होकर यदि भगवान आज्ञा करे तब ही सेवक भगवान से याचना એટલે માગવું, યાચના કરવી એટલે માગવું, याचना करे, अन्यथा कभी भी किसी भी तरह की प्रार्थना प्रभु से न करे. એનો એક ખુલાસો છે કે तुम्हारा तप और मेरा लोक का दर्शन दोनों ही मेरी इच्छा से हुआ है. એના સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજી એ વાત સમજાવે છે, मेरे मनोरथ का यह प्रभाव है, मेरी ही यह इच्छा हुई कि यह ब्रह्मा मेरे लोक का दर्शन कर ले. એટલે ભગવાનને જ એવી ઈચ્છા હતી. મેરે મનોરથ કા યહ પ્રભાવ હે, મેરે મનો એટલે મારી ઈચ્છાનો જ આ પ્રભાવ છે. શું કે મેરી ही ઈચ્છા हुई कि यह ब्रह्माजी मेरे लोक का दर्शन कर ले. એટલે મારા વ્યાપી વૈકુંઠનું દર્શન બ્રહ્માજી કરે એવી ભગવાનની ઈચ્છા હતી. કારણ કે ભગવાનની ઈચ્છા વગર કાંઈ ન થાય. લોકનું દર્શન કેવી રીતના થાય? तो यदि मेरी ऐसी इच्छा न होती तो अक्षर ब्रह्मात्मक मेरे लोक का नेत्रों से दर्शन 1000 उपाय करने से भी नहीं होता. જો ભગવાનની ઈચ્છા ન હોય તો ભગવાનના લોકનું દર્શન કદાચ કોઈ કરોડો ઉપાય 1000 ઉપાય કરે તોય ન થાય. યહ તો પ્રમેય સામર્થ્ય, એટલે આ ભગવાનનું પ્રમેય બલ છે, પ્રમાણ બલ નથી. આમાં ફોન કોનો આવે છે? કેમ આમાં શું થયું? मेरे मनोरथ का यह प्रभाव है, मेरी ही यह इच्छा हुई कि यह ब्रह्मा जी मेरे लोक का दर्शन कर ले. यदि ऐसी इच्छा न होती तो अक्षर ब्रह्मात्मक मेरे लोक का नेत्रों से दर्शन 1000 उपाय करने से भी नहीं होता.
કારણ કે ભગવાનનો લોક છે એ ભગવાનની અનુગ્રહથી જ એનું દર્શન થઈ શકે છે. यह तो प्रमेय का सामर्थ्य है. આ ભગવાનનું અહીંયા પ્રમેય બલ છે. प्रमाण बल में तो ऐसी श्रुति यानी कि वेद वाक्य है कि परांची खानी वेतरणोत स्वयंभू पराग पश्यति नान्तरात्मा कश्चित धीरा जानंती. શ્રુતિ છે કે ભાઈ બ્રહ્માજીએ ભગવાને આ બધી ઇન્દ્રિયો છે એના દ્વાર છે એ બધા બહારની બાજુ ખોલેલા છે, અંદરની બાજુ નથી ખોલેલા. પરાંચી ખાની अर्थात भगवान ने चक्षु आदि इंद्रियों को बाह्य पदार्थों को देखने वाला बनाकर काट दी है. એટલે આપણે ઇન્દ્રિયોના દ્વાર બધા બહારની બાજુ ખોલેલા છે. એમ આંખોથી આપણે બધું બહારનું જોઈ શકીએ, કાનથી બહારનું સાંભળી શકીએ, રસનાથી બહારનો સ્વાદ લઈ શકીએ, ત્વચાથી બહારની વસ્તુનો સ્પર્શ કરી શકીએ. તો ઇન્દ્રિયોના દ્વાર બધા બહારની બાજુ છે, અંદરની બાજુ આપણે કંઈ જોતા નથી. એમ એટલે આ કહે છે કે ભગવાનની ઈચ્છાથી જ આ શક્ય છે. अर्थात भगवान ने चक्षु आदि इंद्रियों को बाह्य पदार्थों को देखने वाले बनाकर काट दी है. अतएव जीवेन्द्रिया बाह्य देखती है. એટલે આપણી જે બધી ઇન્દ્રિયો છે એ બધી જીવની ઇન્દ્રિયો છે એ બાહ્ય પદાર્થોને જોવે છે. આત્મા में आए हुए पदार्थों को नहीं देख सकती. અંદર જે ભગવાન બિરાજે છે આત્મામાં એને ઇન્દ્રિયો જોઈ શકતી નથી, કારણ કે ઇન્દ્રિયોના દ્વાર બધા બહારની બાજુ ખોલેલા છે. आत्मा में आए हुए पदार्थों को नहीं देख सकते. अर्थात भगवान के चक्षु आदि इंद्रियों को बाह्य पदार्थ को देखने वाली बनाकर काट दी. તો મોબાઈલમાં ઘોકા મારતા હતા ને એટલે મેં 2 વખત વાંચ્યું, 2 વાર વાંચ્યું. अतएव जीवेंद्रिया बाहर देखती है, आत्मा में आए हुए पदार्थों को नहीं देख सकती. वास्तव में देखा जाए तो लौकिक इंद्रिया बाह्य पदार्थों को भी संपूर्ण रीति से तो नहीं देख सकती. એટલે આપણી લૌકિક ઇન્દ્રિયો આપણે એમ કહીએ કે ભાઈ બહારના પદાર્થોને જોઈ શકે, પણ બહારના ઘણા બધા એવા પદાર્થો છે કે લૌકિક ઇન્દ્રિયોથી પણ એ ગ્રહિત નથી થતા. એ ચરક શાસ્ત્ર એમ કહે કે અલ્પમ હિ પ્રત્યક્ષમ અનલ્પમ હિ અપ્રત્યક્ષમ. એટલે અલ્પ વસ્તુ જે છે એ જ પ્રત્યક્ષ છે, અનલ્પ ઘણી બધી એટલી વસ્તુ છે કે જે એ પ્રત્યક્ષ નથી. अतएव जीवेंद्रिया बाहर देखती है, आत्मा में आए हुए पदार्थों को नहीं देख सकती. वास्तव में देखा जाए तो लौकिक इंद्रिया बाह्य पदार्थों को भी संपूर्ण रीति से नहीं देख सकती. એટલે આપણી લૌકિક ઇન્દ્રિયો જે છે એ સંપૂર્ણ રીતે બાહ્ય પદાર્થોને પણ નથી જોઈ શકતી. जितनी उसकी योग्यता है उतना ही देख सकती है. બાકી ચશ્મા આવી જાય તો અહીંયા અક્ષર હોય એ ન દેખાય, ચશ્મા ન પહેર્યા હોય તો जितनी उसकी योग्यता है, આંખની જેટલી યોગ્યતા છે બહાર ઇન્દ્રિયોની, આ તો એક દ્રષ્ટાંત છે, પણ બધી શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ જેટલી એની યોગ્યતા છે એટલું એ જોઈ શકે છે. जितनी उसकी योग्यता है उतना ही वो देख सकती है. योगी लोगों की आंखें भी अपने चक्षु बल से आकाश को नहीं देख सकती. आकाश ही स्वयं ऐसा पदार्थ है जो स्वयं सबकी आंखों में आ जाता है. એટલે આકાશ એવી વસ્તુ છે કે જે બધાની ભીતર ભરાઈને બેઠું છે, કારણ કે આકાશ વગર કોઈ જગ્યાની અંદર કોઈ આકાશ સિવાય કોઈ વસ્તુ બધા આકાશની અંદરમાં છે. અહીંયા 2 નંબરની ફૂટનોટ આપી છે કે આકાશ પણ તેની શક્તિથી જ દેખાય છે, ચક્ષુની શક્તિથી દેખાતું નથી, એવું પુરુષોત્તમજી કહે છે. આકાશ જે છે એ પણ એની શક્તિથી દેખાય છે, આપણી આંખોની શક્તિથી નથી જોઈ શકાતું. કહેવાનું તાત્પર્ય એ છે કે જેટલા બી પદાર્થો છે એને સંપૂર્ણ આપણી આંખો નથી જોઈ શકતી. જેવી આપણી સામર્થ્ય છે એવું જ એટલું જ આપણે જોઈ શકીએ. જેમ આ બાજ ને એવા બધા પક્ષીઓ છે કેટલી લાંબી દ્રષ્ટિથી કેટલા ઉપરથી નીચે
એને ખબર પડી જાય ક્યાં કઈ વસ્તુ, ક્યાં અમારો ખોરાક છે, એ બધા એ લોકો કેટલા ઉપરથી જોઈ શકે. હા, માંડવીને દોડો આવડા હોય પણ એ કેટલી ઉપરથી જોઈ શકે. એની દ્રષ્ટિ એટલી બધી સ્ટ્રોંગ હોય. यदि कोई कहे कि असामर्थ्य रहने पर भी तप आदि का सामर्थ्य आ जाने से फिर आँख देख सकती है. એટલે કદાચ કોઈ એવી શંકા કરે અહીંયા કે યદि કોઈ કહે કે અસામર્થ્ય રહેને એટલે ઇન્દ્રિયોને એવા બધા પદાર્થો બાહ્યને નથી જોઈ શકતી, બાહ્ય બધા પદાર્થોને, એટલે તો એવી અસામર્થ્ય રહેને પર ભી તપ આદિ કા સામર્થ્ય આ જાને છે. એટલે તપ કર્યું હોય એને કારણે એવી સામર્થ્ય આવી જવાને કારણે આંખો છે એ જોઈ શકે છે. यह भी ठीक नहीं है क्योंकि सामर्थ्याधान भी अक्षर के पूर्व के पदार्थों को दिखा सकती है, किंतु अक्षर ब्रह्म पदार्थों का दर्शन विपुल सामर्थ्य से भी नहीं हो सकता. એટલે સામર્થ્યાધ્યાન ભી મતલબ કે જે આપણી પાસે સામર્થ્યની શક્તિ છે એ અક્ષરના પૂર્વ પદાર્થો છે એને કદાચ તપ કરો તો પૂર્વના પદાર્થોને જોઈ શકે, પણ અક્ષરને એટલે ભગવાનનું વ્યાપી વૈકુંઠને તો ન જ જોઈ શકે. કદાચ એને અહીંયા એવા બધા તપ કર્યું તો એનાથી બહુમાં બહુ એને જનલોક કે તપલોક એવા લોકોને એ જોઈ શકે ને ત્યાં જઈ શકે એમ એના તપથી, પણ ભગવાનનું જે વ્યાપી વૈકુંઠ છે એને તો એ જોઈ જ ન શકે. એટલે સામર્થ્ય આધાન એટલે સામર્થ્ય એવું પ્રાપ્ત થવાથી અક્ષર કે પૂર્વ કે પદાર્થ કો દેખ શકતા હૈ. તો અક્ષર સિવાયના જે પદાર્થો છે, માનો કે સ્વર્ગલોકમાં કે જનલોક તપલોક એવા લોકોની અંદર એ જાય તપના સામર્થ્યથી, પણ ભગવાનનું જે વ્યાપી વૈકુંઠ ધામ છે એ તો ભગવાનની ઈચ્છાથી જ જોઈ શકાય છે. કિંતુ અક્ષર બ્રહ્મસ્થ પદાર્થો કા દર્શન વિપુલ સામર્થ્ય સે ભી નહીં હો सकता. વિપુલ એટલે ઘણા બધી એની પાસે સામર્થ્ય હોય તો અક્ષર બ્રહ્મ અંતર્ગત જે પદાર્થો છે એ એને ન દેખાય, તો ભગવાનની કૃપાથી જ જોઈ શકાય, જીવના પુરુષાર્થથી નથી જોઈ શકાતા. यहाँ एक यह भी आशंका हो सकती है कि भगवान की इच्छा होने पर भी ऐसा क्यों हुआ, તો પછી ભગવાનની ઈચ્છાથી કેમ જોઈ શક્યા. આગળ એમ કીધું ને કે કોઈ જીવના કૃતિ સાધનોથી કે સામર્થ્યથી અક્ષર બ્રહ્મ છે એનું દર્શન એટલે ભગવાનના વ્યાપી વૈકુંઠ ધામનું દર્શન ન થઈ શકે. તો यहाँ एक आशंका यह होती है कि भगवान की इच्छा होने पर भी ऐसा क्यों हुआ. तप और इच्छा दोनों ही भगवान की शक्तियाँ है तो तुल्य है. એટલે તપ એ ભગવાનની શક્તિ છે અને ઈચ્છા શક્તિ એ ભગવાનની શક્તિ છે. तो तप और इच्छा दोनों ही भगवान की शक्तियाँ हैं, तुल्य है यानी समान है. फिर तप करने से तो दर्शन नहीं हो सकते और इच्छा होने से हो सकते हैं, ये ऐसा क्यों. બે ભગવાનની શક્તિ હોય તો બે સમાન હોય, કારણ કે બે શક્તિ છે તો એ શક્તિના એંગલથી બેના કંટ્રોલર ભગવાન છે. તો તપ એ ભગવાનની શક્તિ છે ને ઈચ્છા પણ ભગવાનની શક્તિ છે. તો પછી તપ કરવાથી દર્શન ન થાય અને ભગવાન ઈચ્છા કરે તો દર્શન થાય એમ કેમ, આવો પ્રશ્ન થાય. તો इसके उत्तर में कहते हैं कि અનુભાવ અયમ. શ્લોકમાં સમજાયું. મનીષિતા અનુભાવો અયમ. અનુભાવ એટલે આ પ્રભાવ છે એમ ઈચ્છાનો. અયમ એટલે આ ઈચ્છાનો પ્રભાવ છે. અનુભાવો અયમ આ ઈચ્છાનો પ્રભાવ છે. મનીષતા અનુભાવો અયમ એટલે આ ભગવાનની ઈચ્છાનો પ્રભાવ છે. समान शक्ति होने यह कार्य केवल मेरी इच्छा से ही नहीं हुआ है, किंतु यह इच्छा का
किंतु यह इच्छा का अभाव है। सब शक्ति के मध्य में इच्छा शक्ति सर्वोत्कृष्ट है और ઈચ્છા શક્તિ સબ કા મૂળ હે. એટલે એની શ્રેષ્ઠતા બતાવે છે કે ભાઈ તપ એ ભગવાનની શક્તિ છે અને બીજી પણ ભગવાનની હિરી ગિરા કાંતા ઈલા ઉર્જા વિદ્યા શ્રી પુષ્ટિ એ બધી ભગવાનની શક્તિઓ છે. એમાંથી ભગવાનની ઈચ્છા શક્તિ છે એ બધા કરતાં બળવાન છે. એટલે અહીં કહે છે કે અનુભાવ અયમ, આ ભગવાનની ઈચ્છાનો પ્રભાવ છે. સમાન શક્તિ હોને यह कार्य केवल मेरी इच्छा से ही नहीं हुआ है किंतु यह इच्छा का अभाव है. सब शक्तियों में એટલે આ સમાન શક્તિ જે છે અહીં કીધું ને કે સમાન શક્તિ હોને यह कार्य केवल मेरी इच्छा से ही नहीं हुआ है किंतु यह इच्छा का अभाव है. सब शक्तियों के मध्य में इच्छा शक्ति सर्वोत्कृष्ट है. इच्छा शक्ति सबका मूल है. अन्य शक्तियाँ तो इच्छा शक्ति के अधीन है, यानी कि साध्य है. એટલે ભગવાનની ઈચ્છાને અધીન છે, ઈચ્છાથી સાધ્ય છે. इसलिए यह ठीक है कि मेरे लोक का जो दर्शन हुआ है वह मेरी इच्छा का ही प्रभाव है. इच्छा का प्रभाव पृथक है और सर्वोत्कृष्ट है. સમાન શક્તિ દોનો છે એટલે તપ ને ઈચ્છા બે સમાન છે બસ કેમ મળે ને. પણ ભગવાનની ઈચ્છા એવી છે કે તપ જે છે એ ભગવાનની ઈચ્છાના કંટ્રોલમાં છે. તપ એ ભગવાનની શક્તિ, એટલે અહીં કીધું કે બધી શક્તિઓ ભગવાનની ઈચ્છા શક્તિ છે એની કમ્પેરિઝનમાં એનાથી નીચે છે. એમ ઈચ્છા શક્તિ બધાય કરતા બળવાન છે. જો આમાં નાનલાલભાઈ એમ સમજાયું 8 મિનિટ ઉપરથી કે તેથી ઈચ્છાને ઉત્પન્ન કરનાર તરીકે, એટલે તમે તપ પહેલા જ લોકનું દર્શન કેમ ન થયું, તેથી ઈચ્છાને ઉત્પન્ન કરનાર તરીકે અથવા તો દર્શન થવાના સાક્ષાત કારણ તરીકે તપ છે એમ કહેવું જોઈએ. એવી શંકા થાય તેથી ઉત્તરાર્ધમાં કીધું છે કે કારણ કે તપ કરવાનો મેં જ ઉપદેશ કરેલો એ આગળ આવી ગયા. એક શોર્ટ માહિતી ત્રીજી લીટીમાં છે તપ અને ઈચ્છા ભગવાનની શક્તિઓ હોવાથી સમાન છે. હા, એ ઉપરની શંકા. તપ એમાં એવી શંકા થાય કે ઈચ્છામાં પણ એવું કેમ, કારણ કે તપ અને ઈચ્છા ભગવાનની શક્તિઓ હોવાથી સમાન છે. તો તે સંબંધમાં આ પ્રભાવ છે એમ કહેલું છે. એટલે તે આ ઈચ્છા શક્તિનો પ્રભાવ છે એમ કહેલું છે. ઈચ્છા માત્ર બીજી શક્તિઓ સમાન હોવાથી આ એનું કાર્ય છે એવું નથી. હા, એ રીતે નેગેશન આપ્યું છે કે પરંતુ અહીંયા ઈચ્છા માત્ર બીજી જે શક્તિઓ છે એ સમાન હોવાથી આ એનું કાર્ય છે એવું નથી એમ. એટલે ઈચ્છા માત્ર બીજી શક્તિઓ સમાન હોવાથી આ એનું કાર્ય છે એ શક્તિઓનું એવું અહીંયા નથી એમ. પરંતુ આ એનો પ્રભાવ છે કે બધી શક્તિઓમાં ઈચ્છા શક્તિ ઉત્તમ છે. એટલે ઈચ્છા શક્તિને અહીંયા શ્રેષ્ઠ ગણી. એટલે કીધું ને, इसलिए सामर्थ्य मैंने अपने हस्त में ही रखी है. અહીંયા જે કીધું છે कि यहाँ एक आशंका हो सकती है कि भगवान ने इच्छा होने पर भी ऐसा क्यों हुआ. तप और इच्छा दोनों ही भगवान की शक्तियाँ है, तुल्य है. फिर भी तप करने से तो दर्शन नहीं हो सकते और इच्छा होने से हो सकते. આ પ્રશ્ન છે. તો ઈચ્છા હોવાથી થઈ શકે ને તપથી ન થઈ શકે. યહ ક્યો? તો એના જવાબમાં કહે છે કે
અનુભવાય અયમ. આ ભગવાનની ઈચ્છા શક્તિનો પ્રભાવ છે એમ. સમાન શક્તિ હોને છે એટલે બધી ઈચ્છા અને તપ ને એ બધી સમાન હોવાથી યહ કાર્ય કેવલ મેરી ઈચ્છા સે ही नहीं हुआ किंतु यह ઈચ્છા કા અભાવ હૈ. આ જે સેન્ટેન્સ છે ને એ આવડા છે. નાનવાલભાઈએ વ્યવસ્થિત સમજાવ્યું છે. આમાં થોડી પંક્તિ છે ને એ કન્ફ્યુઝન પેદા થાય. આમાં એમ જ છે જો કે કારણ કે તપ અને ઈચ્છા ભગવાનની શક્તિઓ હોવાથી સમાન છે અને તે સંબંધમાં આ પ્રભાવ છે ઇન્વર્ટેડ કોમા એટલે આ અનુભાવો યમ જે બતાવ્યું ને અનુભાવો અયમ. એટલે ઈચ્છાનો પ્રભાવ છે એમ. આ પ્રભાવ છે એમ કહેલું છે. ઈચ્છા માત્ર બીજી શક્તિઓ સમાન હોવાથી આ એનું કાર્ય છે એવું નથી. એટલે બીજી શક્તિઓ એની સમાન છે એટલે આ તપ માનો કે દાખલા તરીકે તો આ તપનું કાર્ય છે એવું માનવું નહીં એમ. શા માટે નહીં માનવું તો કે ઈચ્છા બળવાન છે એટલે ઈચ્છા માત્ર બીજી શક્તિઓ સમાન હોવાથી આ એનું કાર્ય છે એટલે બીજી શક્તિઓનું કાર્ય છે અથવા તો તપનું કાર્ય સમજી લો. કારણ કે તપની વાત અહીંયા કમ્પેરિઝન ચાલે તો આ બીજી શક્તિઓ એટલે તપ વગેરે સમાન હોવાથી આ એનું એટલે તપનું કાર્ય છે એવું નથી. હવે આ પંક્તિ ક્લિયર થશે. પરંતુ આ એનો પ્રભાવ છે. એનો એટલે ભગવાનની ઈચ્છાનો. હા, અભાવની જગ્યાએ પ્રભાવ હોવું જોઈએ. બરાબર છે. આ ભગવાન કી ઈચ્છા કા પ્રભાવ હે. અહીં ગુજરાતીમાં એ રીતે આપ્યું. અભાવ હે તો વિચિત્ર થઈ જશે, અર્થનો અનર્થ થઈ જાય. હવે ક્લિયર બેસ્ટ જશે કે સમાન શક્તિ હોને यह कार्य केवल मेरी इच्छा से અહીંયા પાછું નહીં હુઆ હે. ન્યા નાનવાલભાઈ એવી રીતના સમજાવ્યું છે. એની પંક્તિ બરાબર લાગે છે કે ઈચ્છા માત્ર બીજી શક્તિઓ સમાન હોવાથી આ તેનું કાર્ય છે એવું નથી. એટલે બીજી શક્તિઓ એટલે ઈચ્છા શક્તિ તો એ બધી સમાન હોવાથી બીજી શક્તિઓનું કાર્ય છે એવું આપણે માની શકીએ નહીં. પરંતુ આ તો ભગવાનની ઈચ્છા શક્તિનો પ્રભાવ છે. કારણ કે એ સમજાવે છે ને. હા, સેન્ટેન્સ અનુભાવો યમ મનીષિતા એટલે ઈચ્છાનો પ્રભાવ છે. આજ શું ભગવાનના લોકનું દર્શન થયું બ્રહ્માજીને, એ બ્રહ્માજીના તપથી નથી થયું પણ ભગવાનની ઈચ્છા શક્તિનો પ્રભાવ છે. એવું અહીંયા મહાપ્રભુજી સમજાયું. શ્લોકમાં સુખદેવજી એને એ રીતે સમજાયું કે ભાઈ આ મારા લોકનું દર્શન મારી ઈચ્છાનો પ્રભાવ છે, એના તપનો પ્રભાવ નથી એમ. સબ શક્તિઓ કે મધ્ય में ઈચ્છા શક્તિ સર્વોત્કૃષ્ટ है. એટલે બધી શક્તિઓ હોય એમાં ભગવાનની ઈચ્છા શક્તિ શ્રેષ્ઠ છે. ઈચ્છા શક્તિ સબકા મૂલ है. ઈચ્છા શક્તિ બધી શક્તિઓનું મૂળ છે. એટલે ભગવાન ઈચ્છા કરે તો જ તપ કરી શકે, ભગવાન ઈચ્છા કરે તો જ યોગ કરી શકે. તો ઈચ્છા શક્તિ છે એ બધીની અંદર બધાનું મૂળ છે. ઈચ્છા શક્તિ સર્વોત્કૃષ્ટ है. ઈચ્છા શક્તિ સબકા મૂલ है. કારણ કે ઈચ્છા જો ન થાય ભગવાનની તો કોઈ તપય ન કરી શકે, કોઈ યોગય ન કરી શકે, કોઈ કાંઈ ન કરી શકે. સબકી મૂલ है. અન્ય શક્તિયા તો ઈચ્છા શક્તિ કે અધીન है. જેટલી બી ભગવાનની બીજી શક્તિઓ છે એ બધી ભગવાનની ઈચ્છા શક્તિને આધીન છે એમ. સાધ્ય है એટલે કે એનાથી એ સિદ્ધ થાય છે, એનાથી સાધ્ય છે. इसीलिए यह ठीक है कि मेरे लोक का जो दर्शन ब्रह्मा जी को हुआ वह मेरी इच्छा का ही प्रभाव है. इच्छा का प्रभाव पृथक है और सर्वोत्कृष्ट है. એટલે ઈચ્છા શક્તિનો પ્રભાવ છે, તપનો નહીં એમ. નહીં ત્યારે બ્રહ્મ એમ થાય ને કે જો આટલું તપ કર્યું એટલે એને
વ્યાપી વૈકુંઠના દર્શન થયા. એટલે મહાપ્રભુજી સમજાવે છે કે નહીં, ભગવાનની ઈચ્છા એવી હતી કે બ્રહ્માજી આ રીતે તપ કરે, અને ભગવાનની ઈચ્છા હતી એને કે એને સૃષ્ટિ રચવાની હતી, એટલે ભગવાન એને એવી રીતના બ્લુ પ્રિન્ટ બતાવી કે કઈ રીતે સૃષ્ટિ રચવી, એટલે ભગવાને એને પોતાના ધામના દર્શન કરાવ્યા. તો ઈચ્છા કા પ્રભાવ પૃથક હે ઓર સર્વોત્કૃષ્ટ, એટલે બધી શક્તિઓમાં ભગવાનની ઈચ્છા શક્તિનો પ્રભાવ બધાથી શ્રેષ્ઠ છે અને સર્વથી ઉત્કૃષ્ટ છે. अब यदि कोई कहे कि जो इच्छा से ही भगवत लोक का दर्शन हुआ तो फिर ब्रह्मा का तप करना व्यर्थ हुआ, तो भाई तप કામે કર્યું દેવતાઓને 1000 વર્ષ. એટલે કોઈને એવી શંકા થાય કે જો ભગવાનની ઈચ્છા શક્તિ જેમાં શ્રેષ્ઠ હોય ને, ભગવાનની ઈચ્છા શક્તિથી જ ભગવત લોકનું દર્શન બ્રહ્માજીને થયું હોય તો એનું તપ વ્યર્થ થયું ને, આવી શંકા ન કરવી. तप करना व्यर्थ हुआ, और यदि ऐसा ही था तो फिर तप करने के पहले ही उसे वैकुंठ दर्शन क्यों न हो गया. અને જો એમ માનતા હોય તમે કે ભાઈ ભગવાનની ઈચ્છાથી એને વૈકુંઠનું દર્શન થયું છે, તપથી નથી થયું એમ, તો પછી ઈચ્છા શક્તિથી થતું હોય તો તપ વ્યર્થ છે. તપ શા માટે કર્યું? અને જો તપ વ્યર્થ હોય તો પછી પહેલા જ એને દર્શન થઈ જવું જોઈએ. યદિ ऐसा ही था तो फिर तप कर, એટલે ऐसा ही था માની ઈચ્છા શક્તિથી જ જો દર્શન થતું હોય તો તપ करने के पहले ही वैकुंठ लोक का दर्शन हो जाना चाहिए था. એવું અહીંયા શંકા છે. એના સમાધાનમાં શ્રી મહાપ્રભુ સમજાવે છે કે इसलिए मानना पड़ेगा कि वैसी इच्छा को पैदा करने के लिए किंवा स्वतंत्र रीति से भगवत लोक दर्शन का कारण होने से तप भी यहाँ कहना था. એટલે ભગવાનની ઈચ્છા જેવી હતી એમ કે બ્રહ્માજી આ રીતે તપ કરે અને પછી એને આ રીતે દર્શન થાય. तो इसीलिए मानना पड़ेगा कि वैसी इच्छा का पैदा करने के लिए तप करवानी, वैसी इच्छा को पैदा करने के लिए किंवा स्वतंत्र रीति से भगवत लोक दर्शन का कारण होने से तब भी यहाँ करना था. એટલે એમાં ઈચ્છા ભગવાનની એવી જ હતી કે બ્રહ્માજી આ રીતે તપ કરે અને પછી બ્રહ્માજીને મારી ઈચ્છાથી ભગવત લોકનું દર્શન થાય. એટલે એમાં ઈચ્છા શક્તિ જ પાછી કામ કરે છે એમ, તપ નહીં. સમજો ધ્યાનથી. भगवत लोक दर्शन का कारण होने से तब भी यहाँ कहना था. इसका उत्तर कहते हैं कि यदुपसृत्य, શ્લોકમાં પણ યદુપસૃત્ય રહસી, એટલે રહસ્ય એટલે એકાંતમાં જેનું શ્રવણ કરીને, યદુપસૃત્ય એટલે નજીકમાં એકાંતમાં એને રહસી, યદુપસૃત્ય રહસી. એટલે ભગવાનના જે તપ એવા વાક્યો હતા ને એનું એકાંતમાં શ્રવણ કરીને એને તપ કર્યું બ્રહ્માજી એમ. તો યદુપસૃત્ય એટલે નજીકમાં જ તપ એવું સાંભળ્યું. યદુપસૃત્ય તપ કરને કી આજ્ઞા મેને હી દી થી, એ ભગવાનની ઈચ્છાથી જ થઈ હતી ને, તો तप करवानी आज्ञा पण भगवान जी आपी हती. जिस समय तुम्हारी दृष्टि में कुछ नहीं आता था उस समय तप इन दोनों को सुनकर उसी शून्य अवस्था में तुमने परम तप किया था. એટલે જે તપ જે છે એ પણ ભગવાને જ આજ્ઞા કરેલી હતી, ભગવાનની જ ઈચ્છા હતી કે બ્રહ્માજી આ રીતે તપ કરે. તો जिस समय तुम्हारी दृष्टि में कुछ नहीं आया, બ્રહ્માજીએ જોયું તો ભાઈ ચારી બાજુ જલ હતું, કાંઈ એને સમજાણું જ નહીં કેમ જગતને બનાવવું એમ. તો એની દ્રષ્ટિમાં કાંઈ ન આવ્યું ત્યારે એને તપ એવો જલમાંથી અવાજ સંભળાણો. તો ऐसी आज्ञा मैंने ही दी थी, ऐसी आज्ञा भगवान ने ही दी थी. जिस समय तुम्हारी दृष्टि में कुछ नहीं आया उस समय तप इन दोनों शब्दों को सुनकर उसी शून्य अवस्था में तुमने परम तप किया था. रहसी, यह विशेषण आगे पीछे दोनों बार लगाया है. रहस्य છે આગળ પાછળ બે જગ્યાએ એને સમજવાનું છે. એ કીધું ને યદુપસૃત્ય રહસી,
શ્રી મહાપ્રભુજી એને સમજાવે છે. રહસી એટલે એકાंतમાં. यह विशेषण आगे पाछे दोनों बार लगाया है. इसका यह तात्पर्य है कि जिस समय तप यह शब्द सुना तब एकांत था. रहस्य એટલે એકાંત. એ મહાપ્રભુજીનું નામ છે રહપ્રિય. તો જ્યારે जिस समय तप यह शब्द सुना तब भी एकांत था, ત્યારે પણ એને આજુબાજુ જોયું તો કંઈ દેખાણું જ નહીં બ્રહ્માજીને. તપ એવો ખાલી અવાજ જ સાંભળો, कोई दूसरा था ही नहीं, इसलिए यह शब्द भगवान का ही था. એટલે આ શબ્દ તપ એવું બોલવા વાળા ભગવાન જ હતા. इसलिए यह शब्द भगवान का ही था. यह विश्वास हो जाए, एवो विश्वास ब्रह्मा जी ने થઈ જાય. और तदंतर एकांत का यह तात्पर्य है. અને બીજી આ બાજુ જોડ્યું છે, આ રહસ્ય છે ને એને બે રીતે જોડ્યું છે. બીજો અર્થ બીજે આ બાજુ કઈ રીતે? और तदंतर एकांत का यह तात्पर्य है कि एकांत में किया हुआ तप स्थिर रहता है. એટલે દ્રઢ રહે એમ. એકાંતમાં કરેલું તપ છે એ ફલીભૂત થાય એમ. एकांतમાં તપ ન કરે, જો सबको विदित हो जाने से बड़ाई होती है. જો બધાને જ્ઞાન થઈ જાય કે ઓહો ભાઈ બ્રહ્માજી કેટલા હજારો વર્ષ તપ કર્યું, આવું વિદિત થઈ જાય, આવું જ્ઞાન થઈ જાય તો બ્રહ્માજીને કોઈ શક લેવા ન દે. જોવા આવે પબ્લિક ક્યાં કેવી રીતના કરે તો એટલે એકાંતમાં જે સેવા પણ આપણે જુઓ તમે તો કોઈને પ્રદર્શન કરવાનું નથી. સેવા પણ આપણે એકાંતમાં આપણા ઠાકોરજી સાથે કરવાની છે, ઘરના સભ્યો સાથે હળી મળીને. એમાં બહારના જે છે એને જોવા આવવાનું હોય તો બધું એમાં કંઈ અહીં કીધું કે વિદિત થઈ જાય, વિદિત હો જાને છે બડાઈ હોતી હે. વિદિત થઈ જાય તો પછી બડાઈ થાય ને, જેમાં આવેલી એમાં ઓ આ તો આ ફૂલના હિંડોળા હતા, આ તો આ કાજુ બદામના હિંડોળા હતા, એ હાલો પછી ઉમટે બધાને જોવા. આ તો 56 ભોગ હતો, તો એ વડાઈ થાય ને એને કારણે બધું એમાં ભાવ ન રહે, પ્રેમ ન રહે, એમ ભક્તિ ન રહે પછી. અને વડાઈ હોતી હે और उससे उसका नाश हो जाता है. પછી તપનો નાશ થઈ જાય એમ. આનું પણ પછી બધું એમાં કાંઈ ભાવોદ્દીપન ન થાય એમ, પછી ભક્તિને બદલે ભવાડો થઈ જાય. અણુભાષ્યનો શ્લોકોમાં આપ્યો એટલે ભાવાય કે યાવદ અંતઃકરણે પ્રભો પ્રાકટ્ય નાસ્તિ તાવદેવ બાહિર આવિષ્કરણમ ભવતી. જ્યાં સુધી હૃદયમાં ભગવાન પ્રગટ બિરાજતા નથી ત્યાં સુધી જ વ્યક્તિ પ્રદર્શન કરે. જો ઠાકોરજી હૃદયમાં બિરાજતા હોય તો કોઈ દી પ્રદર્શન કરી જ ન શકે. અને એ જેમ બતાવે છે કે એના હૃદયમાં ઠાકોરજી નથી બિરાજતા, એટલે આખા ગામની આગળ દર્શન ખોલે. જો પ્રભુ બિરાજતા હોય તો કોઈ દિવસ દર્શન ન ખોલે ને. પણ એટલે મહાપ્રભુજી આ વાતને અણુભાષ્યમાં કીધી છે કે યાવદ અંતઃકરણે પ્રભુ પ્રાકટ્ય નાસ્તિ, જેના હૃદયમાં અંતઃકરણમાં ભગવાનનું પ્રાગટ્ય નથી, તાવદેવ બાહિર આવિષ્કરણ ભવતી, ત્યાં સુધી જ બહાર એનું પ્રદર્શન કરે એમ. એટલે તપને પણ ગોપ્ય રાખવાનું કીધું અહીંયા કે ભાઈ બ્રહ્માજીએ રહસી એકાંતમાં એને તપ કર્યું ને કોઈને દેખાડવા માટે નહીં. જો તપ સ્થિર એકાંત મેં કિયા હુઆ, એટલે બીજી રીતે જોડ્યું. એક રહસ્યનો અર્થ કઈ રીતે કર્યો કે इसका એક તાત્પર્ય એ છે કે તપ એ શબ્દ જ્યારે એણે સાંભળ્યો ત્યારે બ્રહ્માજીની આજુબાજુ કંઈ ન હતું, એટલે એનાથી એ વાત સિદ્ધ થાય છે કે ભગવાને જ આ શબ્દો એને કહેલા. અને બીજું રહસ્યને આ બાજુ જોડીએ તો ભાઈ તપ જે છે એ એકાંતમાં કર્યું એને છે. જો સબકો વિદિત હો જાને से बड़ाई होती है और उससे उसका नाश हो जाता है. બધા જો એને જ્ઞાન થઈ જાય તો પછી એનું જે ફલ મળવું જોઈએ એ ન મળે. यह तप स्वरूप और फल दोनों दृष्टियों से उत्कृष्ट हुआ, इसीलिए परम कहा गया है. એટલે અહીંયા પરમ શબ્દ પરમ તપ એવું અહીંયા સુખદેવજીએ મૂક્યું છે, એટલે એને શ્રેષ્ઠ બતાવ્યું છે. એટલે તપ સ્વરૂપથી અને ફલથી, કારણ કે એકાંતમાં કરેલું છે, ભગવાનની ઈચ્છાથી કરેલું છે, ભગવાનની આજ્ઞાથી કરેલું છે,
तो तप स्वरूप से और फल से दोनों दृष्टियों से उत्कृष्ट हुआ, इसलिए परम यानी श्रेष्ठ कहा गया है। और ऐसा होना भी भगवान की ઈચ્છા का ही પ્રભાવ है। અને આ રીતે બ્રહ્માજી કરી શક્યા એકાંતમાં તપ, એ પણ ભગવાનની ઈચ્છાનો જ પ્રભાવ છે, શ્રી મહાપ્રભુજી કહે છે। એવું જ હોય તો પછી તપ કરેલું હોવાથી ઈચ્છાથી કાર્ય થયું નથી એવી શંકા નીચેના શ્લોકથી દૂર કરે છે। તો પછી તપથી જો થયું હોય तो પછી ઈચ્છાથી कार्य થયું નથી એવી કોઈને શંકા થાય। ऐसी अवस्था में जब अपने ही तप की आज्ञा को तो फिर लोकावलोकन में आपकी इच्छा कहाँ रही। लोकावलोकन એટલે વૈકુંઠનું દર્શન કરવામાં, લોકનું અવલોકન કરવામાં, લોક એટલે વૈકુંઠ લોકનું જોવામાં, એમાં ભગવાનની ઈચ્છા ક્યાં રહી? તો તપથી થયો। ऐसी अवस्था में, કારણ કે ઉપર એમ કીધું ને કે રહસી એકાંતમાં તપ ભગવાનની ઈચ્છાથી એણે કર્યું એટલે એને એ તપ જે છે એ ફલિત થયું એમ। તો ऐसी अवस्था में जब आपने ही तप की आज्ञा की, ऊपर कीधुं ने कि भगवाने ज ब्रह्माजी ने तप करवानी आज्ञा की, तो फिर लोकावलोकन में यानी व्यापी वैकुंठ लोक का दर्शन करने में आपकी इच्छा कहाँ रही? आपकी आज्ञा अनुसार तप किया और तप से दर्शन हुए, इसका उत्तर आगे के श्लोक में देते हैं। तो आपकी आज्ञा अनुसार तप हुआ और तप से दर्शन हुआ, एम ઈચ્છા ની વાત ક્યાં આવી? એના જવાબમાં 22મો શ્લોક આગળ કહે છે। 22મો अनुष्टुप छंद में है। प्रत्यादिष्टं मया तत्र त्वयि कर्म विमोहिते तपो मे हृदयं साक्षात् आत्माहं तपसो नघ। कर्मथी तने मोह थयो त्यारे मैं तपनो उपदेश करेलो। तप मारू साक्षात हृदय छे। हे पाप रहित हूँ तपनो आत्मा छूँ, भगवान एम कहे छे। हे अनघ, अनघ यानी अघ यानी पाप, अनघ यानी निष्पाप। हे अनघ, हे पाप रहित ब्रह्मा जी, तुम जिस समय कर्तव्य विमूढ़ हो रहे थे, मतलब शू करवू અને શું ન કરવું એમાં કન્ફ્યુઝન થયું એમ, કારણ કે જ્યારે ફરતી બાજુ જલ જ હતું, હવે એને કંઈ દિશા સૂઝતી નહોતી, એટલે કર્તવ્ય વિમૂઢ થઈ ગયા બ્રહ્માજી। તબ मैंने ही तप करने की आज्ञा दी, ત્યારે જલમાંથી એને તપ તપ એવો અવાજ સંભળાણો। इससे तप के द्वारा दर्शन देना यह मेरा ही मतलब, इससे तप के द्वारा दर्शन देना यह मेरा ही मतलब था। तप मेरा हृदय એટલે તપ દ્વારા મારું દર્શન થવું એ પણ મારી જ ઈચ્છા હતી એમ ભગવાન એમ કહે છે। તપ મેરા શા માટે? કારણ કે તપ તો હૃદયમ સ્મૃતમ, તપ તો મારું જ હૃદય છે। તપો મેં હૃદયમ સાક્ષાત, એમાં એ કહે છે કે તપ તો સાક્ષાત મારું હૃદય છે, ભગવાન એમ કહે છે। તપ મેરા હૃદય है और तप का आत्मा मैं ही हूँ, અને તપ જે છે એનો આત્મા પણ ભગવાન જ છે। श्री महाप्रभुजी एना सुबोधिनी में समझावे छे। ब्रह्मा अपने कर्तव्य से ही बेखबर थे, એટલે બ્રહ્માજીને પોતાના કર્તવ્યનું જ્ઞાન ન હતું। विश्व रचना करने के लिए व्याकुल तो थे, किंतु उन्हें प्रयोजन का संदेह हो रहा था कि क्या अपने लिए विश्व बनाऊं या तो दूसरों के लिए बनाऊं। એટલે બ્રહ્માજીને अपने कर्तव्य से बेखबर थे। विश्व रचना करने के लिए व्याकुल तो थे, એટલે વિશ્વ રચના એને કરવી તો હતી જ, પણ उन्हें प्रयोजन का संदेह हो रहा था, એટલે શા માટે કરવું, મારા માટે કરવું કે બીજાના માટે કરવું, એમાં પ્રયોજનમાં એને કન્ફ્યુઝ હતા।
કયા પ્રયોજનથી આ જગતને હું બનાવું એમ. तो प्रयोजन तब प्रयोजन का संदेह हो रहा था कि क्या अपने लिए विश्व बनाऊं या तो दूसरों के लिए विश्व बनाऊं. तब प्रयोजन संदेह रूप बेखबरी को दूर करने के लिए तप की આજ્ઞા हुई. એટલે પ્રયોજનનું જ્ઞાન એને ન હતું, એ અજ્ઞાન એનું દૂર કરવા માટે તપ તપ એવો અવાજ એને સંભળાણો. कार्य के लिए नहीं, अर्थात तप से प्रयोजन का संदेह दूर हो गया. સમજો, એટલે તપ પ્રયોજનના સંદર્ભમાં એને સંદેહ હતો ને કે જગત છે એ હું મારા માટે બનાવું કે બીજા માટે. तब प्रयोजन संदेह रूपी बेखबरी को दूर करने के लिए तप की आज्ञा हुई. कार्य के लिए नहीं, કાર્ય માટે નહીં કે તમે આ બનાવી શકો, પણ એનું પ્રયોજનનો સંદેહ એનો દૂર થાય. અર્થાત તપ સે પ્રયોજન કા સંદેહ દૂર હો ગયા. તપ કરવાથી એને કયા પ્રયોજનથી કરવું એનો સંદેહ પછી દૂર થઈ ગયો, અને જ્ઞાન થઈ ગયું કે ભગવાનને માટે જ, ભગવાનને જે રીતે ઈચ્છા છે એ જ રીતે મારે બનાવવાનું છે. तप से प्रयोजन का संदेह दूर हो गया, पर कार्य करने की शक्ति तो भगवान मनीषित से प्राप्त हुई. कार्य करने की शक्ति तो भगवान मनीषित से प्राप्त हुई. मनीषिता अनुभवोयम જ્યાં આવ્યું હતું ને આગળ એટલે બુદ્ધિ. મનીષા એટલે બુદ્ધિ થાય ને. મનીષીણામ બાલબોધમાં શબ્દ આવ્યો હતો ને, ધર્માર્થ કામ મોક્ષ. મનીષીણામ એટલે બુદ્ધિમાન લોકોના પુરુષાર્થ છે, એટલે એવી એને બુદ્ધિ પ્રાપ્ત થઈ. अर्थात तप से प्रयोजन का संदेह दूर हो गया, पर कार्य करने की शक्ति तो भगवान मनीषित से प्राप्त हुई. એટલે એવી બુદ્ધિ જે છે એને ભગવાનની ઈચ્છાથી એને પ્રાપ્ત થઈ. तो इस तरह तप का प्रयोजन कहकर अब तक नहीं પણ તપ કા સ્વરૂપ કહેતે. એટલે તપનું આ પ્રયોજન કહીને એને હવે તપનું પ્રયોજન કહે છે, ઓલું સ્વરૂપ કહે છે. પ્રયોજનનું કોન્ટેક્સમાં હતો ને કે ભાઈ જગત છે એ હું મારા માટે રચું કે બીજા માટે રચું, તો એને તપ જે અવાજ આવ્યો એનાથી પ્રયોજનનો સંદેહ, પ્રયોજન સંબંધી સંદેહ દૂર થયો. હવે સ્વરૂપ સંબંધી અર્થાત तप से प्रयोजन का संदेह दूर हो गया, पर कार्य करने की शक्ति तो भगवान मनीषित से प्राप्त हुई. मतलब એને કાર્ય કરવાની શક્તિ છે એ તો ભગવાનની ઈચ્છાથી प्राप्त થઈ. इस तरह तप का प्रयोजन कहकर अब तप का स्वरूप कहते हैं तपो में हृदयम. साक्षात तप तो साक्षात ભગવાનનું હૃદય છે. આમાં નાનવલભાઈ એ રીતે સમજાવ્યું કે કર્મ વિમોહિત, કર્મથી મોહ પામેલો બ્રહ્માજી સૃષ્ટિ રચવાની ઈચ્છામાં રોકાયેલા બ્રહ્માજીને શું પોતાના માટે રચવાની છે કે બીજાના માટે, એવા પ્રયોજન સંબંધી એને સંદેહથી મોહ થયો. ત્યારે કર્મથી થયેલ મોહ કાઢી નાખવા મેં તપનો ઉપદેશ કરેલો ભગવાને, અને કાર્ય કરવા માટે કરેલ ન હતો. કાર્ય કરવામાં વિલંબ થાય તે તો મોહ ન રહે એટલા માટે. કાર્ય કરવામાં વિલંબ થાય એ મોહ ન રહે એટલા માટે. એ પ્રમાણે તપનું પ્રયોજન કહીને તપનું સ્વરૂપ કહે છે. તપનું પ્રયોજન આમાંય બરાબર આમાંની જેમ જ સમજાવ્યું છે. તપનું પ્રયોજન સંદેહ રૂપી બેખબરી જે છે उसको दूर करने के लिए तप जैसे तप एम आज्ञा हुई. अर्थात तप से प्रयोजन का संदेह दूर हो गया, पर कार्य करने की शक्ति तो भगवान मनीषित से प्राप्त हुई.
એ નથી, એ સેન્ટેન્સ આપ્યું. તપ મારું હૃદય છે, ત્યાંથી વાત શરૂ થઈ ગઈ. એટલે કાર્ય એ તો એને ભગવાનની ઈચ્છાથી જ એને પ્રાપ્ત થઈ છે, કાર્ય કરવાની. નહીંતર એવું થાય ને કે તપથી થઈ, તપથી નથી થઈ. તપથી તો એને એવું ખાલી જ્ઞાન થયું કે ભાઈ કયા એંગલથી કરવું, એ પાછું ભગવાનની ઈચ્છાથી. इस तरह तप का प्रयोजन कहकर अब तप का स्वरूप कहते हैं. तपो में हृदयम, जैसे भगवान ऐश्वर्य आदि 6 गुण वाले हैं, इसी तरह तप भी ऐश्वर्य आदि 6 गुण वाला है. એટલે તપ ને ભગવાન એમ કહે છે કે મારું હૃદય છે સાક્ષાત. મતલબ કે તપની ભગવાનમાં જે રીતે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય છે, એ રીતે ભગવાનના તપની અંદર પણ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય ધર્મો બિરાજમાન છે. એટલે અહીં કે ને હૃદયમ સાક્ષાત, તપો મેં હૃદયમ સાક્ષાત, તપો મેં હૃદયમ સાક્ષાત, એવું શ્લોકમાં કીધું છે. तपो में हृदयम, जैसा भगवान में ऐश्वर्यादि 6 गुण विराज रहे हैं, उसी प्रकार तप भी ऐश्वर्यादि 6 गुण वाला है. इस तरह जब तप के 6 गुण आदि की समझ हो जाती है, तब फिर तप से क्या हो सकता है. आ प्रश्न कोई करे અહીંયા કે તો ઉપર એમ કીધું ને ભગવાનમાં જેમ 6 ગુણ છે, એમ ભગવાનના આ તપ જે છે એની અંદર એવા ઐશ્વર્યાદિ 6 ગુણો છે. तो कोई एवो प्रश्न करे कि इस तरह जब तप में इस तरह जब तप में 6 गुण आदि की समझ हो जाती है कि भाई तपनी अंदर भगवान ऐश्वर्य आदि 6 गुणों છે એવી આપણને સમજ થઈ જાય, तब फिर तप से क्या हो सकता है, यह आशंका आपने आप दूर हो जाती है. अर्थात जैसे भगवान सब कुछ कर सकते हैं, उसी तरह तप भी सब कुछ कर सकता है, यह विश्वास हो जाता है. એટલે કોઈ અહીંયા પ્રશ્ન એવો ઉઠાવ્યો કે ભાઈ जब तप में 6 गुण आदि की समझ हो जाती है, तो फिर तप से क्या हो सकता है, तो કે તપથી हो सकता है કે જેવું ભગવાન કરી શકે એવું તપ પણ કરી શકે. કારણ કે જેવું ભગવાનના સામર્થ્ય છે ઐશ્વર્યાદિ ગુણો, એવા ભગવાનના આ તપમાં પણ એવું સામર્થ્ય છે. એટલે શું કરી શકે એવું અહીં કીધું ને, પ્રશ્ન કર્યો ને કે ભાઈ તપ સે ક્યાં હો શકતા, આવું જ્ઞાન થાય કે તપની અંદર ઐશ્વર્યાદિ ગુણો છે, તો એનાથી વળી શું થઈ શકે એમ. તો એમ કહે છે કે જેમ ભગવાનનું સામર્થ્ય છે ऐश्वर्यादि गुणों से संपन्न है, भगवान आ तप पण एवं ऐश्वर्यादि गुणों से संपन्न है. अर्थात जैसे भगवान सब कुछ कर सकते हैं, उसी तरह तप भी सब कुछ कर सकता है, यह विश्वास हो जाता है. तप मेरा हृदय है, तपो हृदय साक्षात. अंतरंग शक्ति है. तप जे छे ए भगवान अंतरंग शक्ति है, भगवान हृदय है. साक्षात कहने से बढ़ा कर कहने की आशंका दूर कर रही है. अर्थात तप साक्षात भगवान स्वरूप ही है. અહીં સાક્ષાત શબ્દથી શું કહે છે કે કોઈ વઢાકર નથી કહેતા એમ, એટલે વધારી નથી કહેતા એમ, પણ જે કંઈ છે એ હકીકત કહે છે. સાક્ષાત કહેને છે એટલે કોઈ વધારે પડતું નથી કહેતા એમ. साक्षात कहने से बढ़ाकर कहने की आशंका दूर कर दी है. अर्थात तप साक्षात भगवान स्वरूप ही है. तप से हृदयम स्मृतम, हृदयम साक्षात एम जे कीधुं એટલે શ્રી મહાપ્રભુજી એને સમજાવે છે. इसी तरह तप भी सब कुछ कर सकते हैं. જેમ ભગવાનની અંદર ઐશ્વર્યાદિ ગુણો છે, ભગવાન સર્વ સમર્થ છે, એ રીતે તપની અંદર પણ એવું સામર્થ્ય છે. यह विश्वास हो जाता है. तप मेरा हृदय है, अंतरंग शक्ति है. साक्षात कहने से बढ़ाकर कहने की आशंका दूर कर दी गई है. अर्थात तप साक्षात भगवान स्वरूप ही है. यस्य ज्ञानमयम तपः, यस्य ज्ञानमयम तपः, जिस भगवान का तप ज्ञानमय है. આ કઈ શાસ્ત્રનું વાક્ય છે.
श्रुतिનું વાક્ય है। यस्य ज्ञानमयम तप, जिस भगवान का तप ज्ञानमय है। इस वाक्य में हृदय को ज्ञान तपोमय कहा है। आ वाक्यની અંદર હૃદય જે છે એ જ્ઞાન તપોમય કહે છે શ્રુતિમાં। એટલે ઉપર શ્લોકમાં એમ કીધું ને કે તપોમય હૃદય એમ સાક્ષાત, એને શ્રી મહાપ્રભુજી શાસ્ત્રના પ્રમાણોથી પણ અહીંયા સમજાવે છે कि यस्य ज्ञानमयम तपः, जिस भगवान का तप ज्ञानमय है। इस वाक्य में हृदय को ज्ञान तपोमय कहा गया है। भगवान का हृदय ज्ञान का वैभव यानी कि ऐश्वर्य है। એટલે ભગવાનનું હૃદય છે એ જ્ઞાનનું વૈભવ એટલે ऐश्वर्यवाળું છે। કારણ કે ભગવાનમાં જ ऐश्वर्य, वीर्य, यश, श्री, ज्ञान, वैराग्य, षडगुण ऐश्वर्य संपन्न છે भगवान। तप का उपादान भी भगवान ही है। કારણ કે હૃદય શ્રુતમ, તપ મારું હૃદય હોય તો તપ ક્યાંથી ઉત્પન્ન થયું? એનું ઉપાદાન કારણ કોણ? તો કે ભગવાન। એમ તપ ઉત્પન્ન ક્યાંથી થયું? ભગવાનમાંથી। તો તપનું ઉપાદાન કારણ ભગવાન જ છે। तप का उपादान कारण भी भगवान ही है। जिस तरह भगवान का स्वरूप उपादान होता है, उसी तरह भगवान स्वरूप जिस तरह भगवान का स्वरूप उपादान होता है, उसी तरह भगवान स्वरूप उपादान, हाँ 2 વખત છપાઈ ગયું। इसी तरह जिस तरह भगवान का स्वरूप उपादान होता है, પછી પાછું 2 વખત છપાઈ ગયું। इसी तरह भगवान के धर्म भी उपादान होते हैं। मतलब જે રીતે ભગવાનનું સ્વરૂપ ઐશ્વર્ય, વીર્ય, યશ, જ્ઞાન ભગવાન જેમ ઉપાદાન કારણ બને છે, એમ ભગવાનના ધર્મ भी उपादान होते हैं। मतलब તપ, અને તપની અંદર ऐश्वर्य, वीर्य, यश, श्री, ज्ञान, वैराग्य विराजमान છે। जो तप का उपादान भगवान ही है, जिस तरह भगवान का स्वरूप उपादान होता है, उसी तरह भगवान के धर्म भी उपादान होते हैं। सारा जगत भगवत स्वरूपोपादानक है। એટલે આખું જગત જે છે એ ભગવાનના સ્વરૂપમાંથી પ્રગટ થયું। સ્વરૂપ ઉપાદાનક એટલે ભગવાન જ બધાયના ઉપાદાન કારણ છે। ભગવાનનું સ્વરૂપ જ બધાનું ઉપાદાન છે। भगवत स्वरूपोपादानक है, किंतु यहाँ स्वरूप की तरह धर्म भी तपो रूप में कार्योपादन हुआ है। એટલે જેમ સ્વરૂપમાંથી ભગવાનનું સ્વરૂપ જે છે એ જેમ એની અંદરથી જેમ આ જગત પ્રગટ થાય, એમ ભગવાનનો ધર્મ જે છે આ તપ, એની અંદર એવા ઐશ્વર્યાદિ ગુણો છે અને એનાથી કાર્ય ઉત્પન્ન થાય છે તપથી। કારણ કે તપો મેં હૃદયમ સાક્ષાત, શ્રી મહાપ્રભુજી એ વાત સમજાવે છે કે ભગવત સ્વરૂપો જેમ જગત છે, સારા જગત ભગવત સ્વરૂપો ઉપાદાનક है, किंतु यहाँ स्वरूप की तरह भगवानના સ્વરૂપની જેમ ભગવાનનો ધર્મ, આ ધર્મ બી તપો રૂપ में, એટલે ભગવાનનો ધર્મ રૂપી આ તપ જે છે એ કાર્ય ઉપાદાન હોવા, એટલે કાર્યનું ઉપાદાન કરે છે। એમાં 2 નંબરની ફૂટનોટમાં પ્રકાશકાર એને ખુલાસો કરે છે। કાર્ય ઉપાદાન એટલે કાર્યથી આત્માપણું, મતલબ કે કાર્યમાં વ્યાપીને રહેવાપણું, કાર્યની અંદર વ્યાપીને રહે। જેમ આપણે કેમ સુવર્ણાત્મક, તો સુવર્ણ ઘરેણાઓ છે એ સુવર્ણાત્મક છે, મતલબ કે જે કાર્યમાં વ્યાપીને રહે, એમ સોનું। सारा जगत भगवत स्वरूपोपादानक है, किंतु यहाँ स्वरूप की तरह धर्म भी तपोरूप में, એટલે તપોરૂપી ધર્મ भी कार्य उपादानक हुआ है। इसलिए उस दृष्टि से उसे आत्मा कहा है। એટલે
तपो में हृदयम साक्षात, એટલે એને અહીંયા आत्मा કીધું છે भगवान ने। इसका तात्पर्य यह होता है कि जो कार्य भगवान कर सकते हैं उसे तप भी कर सकता है, क्योंकि अवतारों की तरह भगवान का ही एक रूपांतर तप है। જેમ અવતારો ભગવાનનું એક રૂપાંતર છે અને એ ભૂતલ ઉપર પધારીને બધું કાર્ય કરે, એમ તપ પણ ભગવાનનું જ રૂપ છે, ભગવાન જ એના ઉપાદાન છે, એ પણ એ રીતે કાર્ય કરે। એમાં પણ ભગવાનના ઐશ્વર્યાદિ ગુણો બિરાજમાન છે। જેમ ભગવાનની અંદર ઐશ્વર્યાદિ ગુણો છે એમ તપની અંદર પણ છે। એટલે શ્લોકમાં કીધું કે હે અનક, હે निष्पाप ब्रह्मन, तुम जिस समय कर्तव्य विमूढ़ हो रहे थे तब मैंने ही तप करने का आज्ञा दी। इससे तप के द्वारा दर्शन देना, કારણ કે તપ કે દ્વારા દર્શન દેના એમ જે કીધું ને, એટલે જ કીધું ને કે જેવું સામર્થ્ય ભગવાનમાં છે એવું તપમાં છે। દર્શન દેના यह मेरा ही, तप के द्वारा दर्शन देना यह मेरा ही मतलब था, तप मेरा हृदय है और तप का आत्मा मैं भी हूँ। એટલે કદાચ કોઈને તપ દ્વારા ફળ મળતું હોય ચાલો તો એ ભગવાને ભગવાનના જ ધર્મરૂપ છે, ભગવાને જ એમાં ઐશ્વર્યાદિ ગુણો મૂકેલા છે જેમ ભગવાનમાં છે એમ। તો કદાચ કોઈને એવું તપથી ફળ મળી જાય તો એ ભગવાને જ આપેલું સમજવું, કારણ કે તપની અંદર ઐશ્વર્યાદિ ગુણો ભગવાને જ મૂકેલા છે। એટલે જે કંઈ બી ફળ એને પ્રાપ્ત થયું તપથી તો એ ભગવાને જ પ્રાપ્ત કરાવ્યું છે એમ સમજવું। इसका तात्पर्य यह होता है कि जो कार्य भगवान कर सकते हैं उसे तप भी कर सकता है, क्योंकि अवतारों की तरह भगवान का ही एक रूपांतर तप है। જેમ અવતારો ભગવાનનું રૂપાંતર છે અને અવતારો જે કાર્ય કરે છે એ રૂપે ભગવાન જ એને કરાવે છે, કે ભગવાન જ એ રૂપે પ્રગટ થઈને કરે છે, એમ તપ જે છે એ પણ ભગવાનની આત્મા છે। તપોમય હૃદયમ સાક્ષાત, તો તપથી જે કાર્ય સિદ્ધિ થાય છે એ પણ ભગવાનથી થઈ છે, કારણ કે તપ ભગવાનનો ધર્મ છે અને ભગવાનના ઐશ્વર્યાદિ ગુણો તપમાં બિરાજે છે। આગળ 23वां श्लोकના આભાસમાં શ્રી મહાપ્રભુ સમજાવે છે कि फिर भी यहाँ एक विचार होता है कि क्या भगवान के बराबर ही तप का भी सामर्थ्य ही हो सकता है। तो પણ અહીં કોઈને એવી શંકા થાય કે ભગવાનની જેમ જ તપનું સામર્થ્ય એવું જ છે, એમ જેવું ભગવાનનું સામર્થ્ય છે એવું તપનું છે। फिर भी यहाँ एक विचार होता है कि क्या भगवान के बराबर ही तप का भी सामर्थ्य हो सकता है। भगवान तो सब जगत का करता है, क्या तप भी विश्व रचना कर सकता है। वहाँ कहते हैं कि सृजामि विभर्मि इत्यादि। આગળનો 23મો શ્લોક, સૃજામિ બિભર્મિ, સૃજામિ બિભર્મિ, એના 23મો શ્લોક। આમાં ઉત્થાનિકા જોઈ લે, છતાં પણ તપ જગત રચનાર ન હોવાથી ભગવાન સમાન નથી એવી શંકા થાય, તેથી જ તે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનારું છે એમ નીચેના શ્લોકના પહેલા 3 ચરણોથી કહે છે। નીચેના શ્લોકના 3 ચરણોથી એ વાતને સમજાવે છે। 23મા શ્લોક પાઠ કરશું। सृजामि तपसे वेदं ग्रसामि तपसा पुनः बिभर्मि तपसा विश्वं वीर्यमे दुसहं तपः। આ વિશ્વ તપથી જ સર્જું છું, તપથી જ લય કરું છું, તપથી જ રક્ષણ કરું છું અને તપ મારું અનિવાર્ય વીર્ય છે, એની પરાક્રમ છે। એટલે ઉપર આગળ તપના બીજા બતાવ્યા ને, તપ મારું હૃદય છે પહેલું,
પછી હું તપનો આત્મા છું, હું તેનો તપનો આત્મા છું. બીજું. ત્રીજું, આ વિશ્વ તપથી સર્જું છું. ચોથું, તપથી જ લય કરું છું અને તપથી રક્ષણ કરું છું, અને તપ મારું અનિવાર્ય પરાક્રમ છે. मैं तप से सब जगत को सृजता हूँ, फिर तप से रक्षण करता हूँ और तप से ही इसका प्रलय करता हूँ, इसलिए तप मेरा दुस्सह पराक्रम है. એવું તપ જે છે મારું દુસ્સહ એટલે અનિવાર્ય પરાક્રમ છે. શ્રી મહાપ્રભુજી એના સુબોધિનીજીમાં સમજાવે છે કે यद्यपि सृष्टि रचना में तप करण यानी साधन ही है, तथापि करणादि कारक भी अपने व्यापार में करता हो जाते हैं. આ નિયમ છે. આ કારક પ્રકરણ છે વ્યાકરણમાં, એની અંદર करण आदि कारक भी व्यापार में करता हो जाते हैं. इस नियम से करता भी है. એટલે હા, અને કરતાય છે. કરણ એટલે અસાધારણ કારણ. એટલે તપ જે છે અહીંયા यद्यपि सृष्टि रचना में तप कारण यानी साधन ही है અને કરતા भी છે. તો इस नियम से वह करता भी है. હવે આ કારક પ્રકરણનો નિયમ આમાં આપ્યો છે. તપસ્યા એમાં જો નીચે આમાં નાનવલભાઈએ સમજાવ્યું છે કે પહેલી 7 વિભક્તિઓ પૈકી છઠ્ઠી વિભક્તિ સિવાયની 6 વિભક્તિઓ એને કારક કહેવાય, કારણ કે એ બધીને ક્રિયાપદ સાથે સંબંધ હોય છે, એટલે એને કારક કહેવાય. તો અહીં તપસ્યા જે છે ત્રીજી વિભક્તિ છે, એટલે છઠ્ઠી સિવાયની બધી જે છે એને કારક કહેવાય. એટલે એના એ સમજાવે છે કે ક્રિયામાં અને કર્તામાં करणादि कारक भी अपने व्यापार में करता हो जाते हैं. इस नियम से करता भी, એટલે તપ જે છે એ કારણ भी છે, करता भी છે. इस तरह तप का स्वरूप और उसके कार्य कह दिए. આગળથી આવ્યું હતું ને તપનું સ્વરૂપ અને તેનું કાર્ય. આગળ ऐसी अवस्था में भगवान और तप दोनों समान हो जाते हैं. આવી અવસ્થામાં તો ભગવાન અને તપ જે છે, કારણ કે આગળ ભગવાને જ કીધું જેમ મારામાં ઐશ્વર્યાદિ ગુણો છે એમ તપમાં બિરાજમાન છે, અને એવું મારામાં પરાક્રમ છે એવું તપમાંય છે. તો આગળ એનું સ્વરૂપ બતાવી દીધું, સ્વરૂપ અને એનું કાર્ય. સ્વરૂપ અને કાર્ય કહ દીએ, બે કીધું ને આગળના શ્લોકમાં. આગળના શ્લોકમાં કીધું કે આવી રીતે તમે પોતાના માટે રચો છો કે બીજાના માટે રચો છો, એ એક સમજાવ્યું. પછી એનું સ્વરૂપ સમજાવ્યું. હા, પછી સ્વરૂપમાં એ બતાવ્યું ને, જેવા ગુણો ભગવાનમાં છે એવા તપમાં છે. એટલે તપથી પ્રયોજનનો સંદેહ દૂર હો ગया. આગળ એ વાત કરી ને, पर कार्य करने की शक्ति तो भगवान मनीषित से प्राप्त हुई. इस तरह तप का प्रयोजन कहकर तप का स्वरूप कहते हैं. આગળના શ્લોકમાં 22મા શ્લોકમાં તપનું સ્વરૂપ બતાવ્યું. એટલે તપ જે છે એ साक्षात भगवान જ હૃદય છે. इस तरह तप का स्वरूप और उसके कार्य कह दिए. ऐसी अवस्था में भगवान और तप दोनों समान हो जाते हैं. तो फिर यह आशंका बनी रहती है कि विश्व रचना कार्य में एक से ही काम चल जाएगा, दो की क्या अपेक्षा है. એટલે ભગવાન અને તપ, એમ દો એટલે ભગવાન અને તપ. એટલે એકથી જ કાર્ય સિદ્ધ થઈ જાય. ચાલો તપમાં ભગવાનના જેવું ઐશ્વર્ય છે, તપો હૃદયમ સાક્ષાત, તપ મારું હૃદય છે, તપમાં ઐશ્વર્ય છે, તો તપથી જો બધું સિદ્ધ થઈ ગયું તો બેની શું આવશ્યકતા, અને એકથી ભગવાનથી થઈ જતું હોય તો તપની શું આવશ્યકતા. આવી અહીંયા શંકા ઉઠાઈ. आशंका यह बनी रहती है कि विश्व रचना कार्य में एक से ही यानी भगवान अथवा तप,
तो एक से ही काम चल जाएगा तो दो की क्या अपेक्षा है? या तो तप व्यर्थ है या भगवान व्यर्थ है. એટલે બેની અહીં શું આવશ્યકતા છે? વધારે રસોઈયા ભેગા થાય તો રસોઈ બગાડે. કેવત છે એવી. બધા ભેગા થાય, 5-6 ભેગા થાય રસોડામાં, પછી કઈ નક્કી ન કહેવાય. ઓલો કે આ નાખ્યું, ઓલો કે આ નાખ્યું, ઓલો કે આ થોડું નાખ્યું, ઓલો કે વધારે રસોઈયા રસોઈ બગાડે, એવી કેવત છે. ખબર? 1-2 કરતા હોય તો સારી બને, કંઈક વ્યવસ્થિત મેન્ટેન થાય એનું. અમે એક જગ્યાએ ગયા, સામગ્રી કરવા ગયા હતા, બીજા 2-3-4 બેનું ભેગી થયું. દાળની અંદર એક બેન કહી કે પેલા આપણા બાદિયાની ભૂકી નાખો, પેલા બાદિયાની ભૂકી નાખી, દાળ થઈ કાળી કાળી, પેલા ભૂકી નાખવાની હોય કે બાદિયા નાખવાના હોય. બધા રસોઈ ભેગા થાય ને કેવા છે? 1-2 બહુ થઈ બધાના મેન્ટ અલગ અલગ હોય ને માનસ. બે જણા હોય તો બીજા મેકું બનાવજે, બસ ત્રીજા તે મનનું ના હોય તો કોનું બધું બનવામાં આવશે ખીચડી. एक से ही काम चल जाता है तो दो की क्या अपेक्षा है? या तो तप व्यर्थ है या भगवान. इसका समाधान करते हैं कि वीर्यम. वीर्यम यानी भगवान पराक्रम है. तप तो मेरा पराक्रम रूप धर्म है. तप जे છે એ ભગવાનનું પરાક્રમ રૂપી ધર્મ છે. मेरा धर्म ही कहीं कहीं धर्मी हो जाता है. ભગવાનનો ધર્મ ही ક્યારેક ક્યારેક ધર્મી થઈ જાય. यह बात दूसरी है. એટલે ભગવાન એમ કહે છે કે ભાઈ મારો ધર્મ પણ ક્યારેક ક્યારેક ધર્મી થઈ જાય, એ વાત એક અલગ છે, પણ એ ભગવાનની ઈચ્છાથી થાય. किंतु वास्तव में धर्म से धर्मी में तो धर्म से धर्मी में तो जुदा ही है. वास्तव में धर्म से धर्मी में यानी भगवान जुदा ही हूँ. એટલે તપથી હું અલગ છું. ધર્મ કરતા ધર્મી અલગ છે. कार्य साधक धर्म से धर्मी व्यर्थ नहीं हो सकता. એટલે કાર્યને સિદ્ધ કરવા માટે કોઈ ધર્મનો ઉપયોગ કરીએ તો એનાથી કંઈ ધર્મી વ્યર્થ ન જાય. કારણ કે ધર્મીનું જે અસ્તિત્વ ધર્મનું અસ્તિત્વ ધર્મીને કારણે છે. એટલે કંઈ ધર્મ વ્યર્થ નથી જતો. કાર્ય સાધક ધર્મ, જેમ માનો કે મારામાં કોઈ શક્તિ હોય, એનાથી હું કોઈ કાર્ય કરું, તો હું કોઈ કાર્ય કોઈ મારી શક્તિથી કરું તો કાર્ય સાધક ધર્મ, એનાથી કંઈ મારી વ્યર્થતા થોડી થાય ધર્મીની. સમજો, કાર્ય સાધક ધર્મ છે. માનો તપ જે છે કાર્ય સાધક ધર્મ છે, એનાથી ધર્મીની કાંઈ વ્યર્થતા ન થાય. સામે માથે એની આવશ્યકતા છે એમ, કારણ કે ધર્મી વગર રહે ક્યાં? સમજો. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે એ વાતને સમજાવતા, કિંતુ વાસ્તવ, એટલે ઉપર એમ કીધું ને કે ભાઈ તો બેમાંથી એકની જ જરૂર છે, નહીતર શું થશે કે બેમાંથી એક વ્યર્થ થાય. એમ કોઈ પણ એકથી કામ ચાલી જતું હોય તો પછી બેની શું આવશ્યકતા? ઉપર શંકા ઉઠાવી ને કે यहाँ एक आशंका तो यह बनी ही रहती है कि विश्व रचना कार्य में एक से ही काम चल जाएगा. કારણ કે બેયમાં ભગવાનમાં ઐશ્વર્યાદિ ગુણો છે અને તપમાંય, તો જો કાર્ય એકથી નહીં સિદ્ધ થઈ જતું હોય તો પછી બેની શું આવશ્યકતા? યા તો તપ વ્યર્થ છે યા ભગવાન. એમ તો इसका समाधान यह है कि ભગવાનનું પરાક્રમ વીર્યમ એને પરાક્રમ છે. किंतु तप तो मेरा पराक्रम रूपी धर्म है. जो मेरा धर्म ही कहीं कहीं धर्मी हो जाता है, यह बात दूसरी है. किंतु वास्तव में धर्म से धर्मी मैं तो जुदा ही हूँ. कार्य साधक धर्म में धर्मी व्यर्थ नहीं हो सकता. કાર્યને સિદ્ધ કરવા વાળો ધર્મ જે છે એનાથી ધર્મીનું કાંઈ વ્યર્થ નથી થતું. એમ
જેમ આપણે એમ નથી કહેતા કે હાલો હવે સુગંધ આપણને અહીંયા આવે, હવે ગુલાબનું શું કામ, એવું કહી શકીએ? સુગંધ આપણને આવે એટલે હવે ગુલાબ ઉપાડ નાખો, પછી ગુલાબ ઉપાડ નાખશો તો સુગંધી વહી જશે. तो कार्य साधक धर्म से धर्मी व्यर्थ नहीं हो सकता और न वह साधन भी व्यर्थ हो सकता है. અને તપ જે રૂપી ધર્મ છે એ પણ વ્યર્થ નથી થતો, કારણ કે એના દ્વારા કાર્ય સિદ્ધ થાય છે. अपने 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 व्यापार में दोनों ही अपेक्षित है. પોતપોતાની જગ્યાએ પોતપોતાના વ્યાપારમાં બે જરૂરી છે. જેમ સુગંધ આવી રહી છે તો ગુલાબ નકામું નથી, ને ગુલાબ છે તો સુગંધ નકામી નથી, એમ કારણ કે બે એકબીજાના વ્યાપારમાં અપેક્ષિત છે. अपने अपने व्यापार में दोनों ही अपेक्षित है. धर्म અને धर्मी બે अपेक्षित છે. धर्मों के रहते भी उनके उपजीव्य એટલે એના ઉપર આશ્રિત, એને ઉપજીવિત એટલે એની ઉપર આધાર રાખનાર, ધર્મી ઉપર. धर्मों के रहते भी उनके उपजीव्य आश्रय किंवा प्रेरणाकर्ता की अपेक्षा अवश्य है. એટલે જો આપણને કંઈ ધર્મ છે, મતલબ ધર્મ દેખાઈ રહ્યો છે, તો એ ધર્મના જે આશ્રય છે ભગવાન, એની પણ આવશ્યકતા છે ને. ભાઈ ધર્મ કેના આધારે રહેલો છે? માનો કે કોઈ શક્તિ છે તો એ શક્તિ કોના આધારે રહેલી? એના શક્તિમાનના. આપણે કાંઈ શંકરાચાર્યજી માયા નથી માનતા કે એ કોઈને એ વિલક્ષણ છે એમ કહીને જવા નથી દેતા. આપણે એમ કહીએ કે ભાઈ ધર્મ ભગવાનને આધારે રહેલા છે. આ શંકરાચાર્ય એમ કે માયા ક્યાં? માયાનું મૂળ કોણ? તો કે અનિર્વચની છે. વાત પૂરી. અનિર્વચની એટલે વાણીથી વર્ણન ન થઈ શકે કે અનિર્વચની છે. આપણે એમ કહીએ કે ભાઈ માયા ભગવાનની શક્તિ છે, ભગવાનના આધારે રહેલી છે. એટલે આ વાતને ખાસ સમજવી જોઈએ કે अपने अपने व्यापार में दोनों ही अपेक्षित है. धर्म અને धर्मी. धर्मों के रहते भी उनके उपजीव्य यानी कि उनके आश्रय, धर्मना आश्रय किंवा प्रेरणा करता की अपेक्षा आवश्यक है. अवश्य है मतलब એ ધર્મને પ્રેરણા કરવા વાળા કોણ? ભગવાન. इन्हें अपेक्षा अवश्य है. इसलिए यह सिद्ध है कि तप भी मेरा ही रूपांतर है. तप जे छे ये भगवान धर्म है, भगवान જ रूपांतर है. जब मैंने तप करने की आज्ञा दी थी ब्रह्मा जी को, तब भी स्वरूप का ही उपदेश किया था. એટલે તપ છે એ કોઈ અલગ વસ્તુ નથી, મારું સ્વરૂપ છે. એટલે મેં એને મારા સ્વરૂપનો જ ઉપદેશ આપેલો. જો जब मैंने तप करने की आज्ञा दी तब भी स्वरूप का ही उपदेश दिया था. એટલે મારા સ્વરૂપનો જ મેં ઉપદેશ આપ્યો, કારણ કે તપ જે છે હૃદય સાક્ષાત, તપ તો સાક્ષાત મારું હૃદય છે. यह समझना चाहिए दोनों में बस इतना फर्क है कि कुछ मेरा स्वरूप क्रिया के द्वारा प्रकाश में आता है और कुछ स्वरूप ज्ञान के द्वारा प्रकाशित होता है. કેટલુંક સ્વરૂપ ભગવાનની ક્રિયા દ્વારા પ્રકાશિત થાય છે અને કેટલુંક સ્વરૂપ ભગવાનનું જ્ઞાન દ્વારા પ્રકાશિત થાય છે. એટલે તપ જે છે, હા, એને જે આજ્ઞા કરીને ભગવાન બ્રહ્માજીએ તપ કર્યું, તો जब मैंने तप करने की आज्ञा दी थी तब भी स्वरूप का ही उपदेश दिया था. यह समझना चाहिए दोनों में बस इतना ही फर्क है कि कुछ मेरा स्वरूप क्रिया के, कारण के भगवान तो उभयात्मक છે, ज्ञान क्रिया उभयात्मक है, तो कुछ मेरा स्वरूप क्रिया के द्वारा प्रकाश में आता है. કેટલુંક જે છે ભગવાનની ક્રિયાથી પ્રકાશમાં આવે છે, और कुछ स्वरूप ज्ञान के द्वारा प्रकाशित होता है. तो तप रूप तो भगवान की क्रिया है. બીજી નોટ લઈ जो तप रूप तो क्रिया के द्वारा ही प्रकाशित होता है. इसलिए जिसे करने के लिए मैंने उपदेश दिया है उस तप से जो होता है वह मुझसे ही होता है. तप જે થાય જેનાથી કાંઈ થાય છે એ બધું ભગવાનની જ ક્રિયા સામર્થ્ય છે, અને તપથી જે થાય છે એ ભગવાનથી જ થાય છે એમ સમજવું જોઈએ. કારણ કે તપ ભગવાનથી અભિન્ન છે,
ભગવાનથી અલગ નથી, ભગવાનનો જ ધર્મ છે, ભગવાનમાં ઐશ્વર્યાદિ ગુણો છે, એમ તપમાંય છે. એટલે મહાप्रभुજી અહીંયા समझावे છે કે तप रूप तो क्रिया के द्वारा ही प्रकाशित होता है, इसलिए जिसे करने के लिए मैंने उपदेश दिया है उस तप से जो होता है वह मुझसे ही होता है. इस भेद को समझकर तुम्हें भी बहुत आग्रह करना उचित नहीं है. એટલે આ ભેદને સમજીને હવે એટલે તમને આમાં હવે સમજી જવાનું એમ. એટલે હું અને તપ એમાં જુદા નથી એમ, માટે આગ્રહ ન કરવો. અહીં કીધું કે इस भेद को समझकर तुम्हें भी बहुत आग्रह करना उचित नहीं है. મતલબ કે તે આ તપ અને હું એટલે તપ અને ભગવાન છે એ જુદા છે એના માટે આગ્રહ ન કરવો. મતલબ જુદા નથી. એટલે હું અને તપમાં જુદાઈ માટે ઘણો આગ્રહ કરવો નહીં, એવું અહીં નાનુલાલભાઈએ સમજાવ્યું કે તે મારાથી જ થાય. જે કંઈ બી તપ દ્વારા ફલ પ્રાપ્ત થાય છે એ બધું ભગવાન એમ કહે છે કે મારાથી જ થાય છે, એમ સમજવું જોઈએ. હું અને તપમાં જુદાઈ માટે ઘણો આગ્રહ કરવો નહીં. એટલે ભગવાન અને તપ જુદા છે એવો આગ્રહ ન કરવો. તો આ રીતે અહીંયા ભગવાને બ્રહ્માજીને કીધું. હવે બ્રહ્માજી ભગવાન પાસે વરદાન માગે છે. ભગવાન એની ઉપર પ્રસન્ન થયા પછી એને વરદાન માગવાનું કહ્યું. પછી બ્રહ્માજીએ જે તપ કર્યું એનાથી ભગવાન પ્રસન્ન થયા અને તપનું સ્વરૂપ બતાવ્યું છે. તપ જે છે એને અહીંયા એનું પ્રયોજન તપનું પ્રયોજન અને તપનું સ્વરૂપ એ બધા પાસાઓ સમજાવ્યા. પહેલાં તો ભગવાન એની પર પ્રસન્ન થયા બ્રહ્માજી ઉપર. બ્રહ્માજીને દર્શન દીધા એટલે બ્રહ્માજી એકદમ ગદગદ થઈ ગયા અને એકદમ પ્રભુના ચરણ કમળમાં દંડવત પ્રણામ થઈ ગયા અને એટલો બધો આનંદ એનામાં છલકાઈ ગયો કે અશ્રુઓ દ્વારા બહાર પ્રગટ થઈ ગયો, રોમાંચ થઈ ગયા. પછી ભગવાને એને કીધું કે ભાઈ તપ મારું હૃદય છે, તપ તમે જે કર્યું છે એ મેં જ આજ્ઞા કરી હતી અને તમને જે સૃષ્ટિ રચવાની તમારી ઈચ્છા છે એ મારી જ ઈચ્છા છે અંતે. તો એટલે ભગવાન અધિક પ્રસન્ન થયા, કારણ કે જે ભગવાનની ઈચ્છા પ્રમાણે કરે એ ઉત્તમ ભક્ત છે. ભગવાનની સેવા કરે એ મધ્યમ અને પોતાના સ્વાર્થ માટે કરે એ અધમ, એવું બતાવ્યું ને. અને પછી ભગવાને એ વાત સમજાવી કે આ મારા લોકનું જે તમને કંઈ દર્શન થયું છે એ મારી ઈચ્છાથી થયું છે, તમારા કોઈ સાધનથી નથી થયું એમ. અને તમે જે એકાંતમાં તપ એવો અવાજ સાંભળ્યો અને તમે તપ કર્યું એ પણ મારી ઈચ્છાથી જ કર્યું છે એમ. અને પછી તપનું સ્વરૂપ બતાવ્યું કે ભાઈ તપનું પ્રયોજન બતાવ્યું, એનું સ્વરૂપ બતાવ્યું કે ભાઈ એ સાક્ષાત મારું જ હૃદય છે. અને ત્યાર પછી તપની શ્રેષ્ઠતા બતાવી 23મા શ્લોકમાં કે આ વિશ્વ તપથી જ હું સર્જું છું, તપથી જ લય કરું છું, તપથી જ એને રક્ષણ કરું છું. તપ મારું અનિવાર્ય પરાક્રમ છે. પછી તપ મારું હૃદય છે અને હું જ એનો આત્મા છું. આ રીતે તપની શ્રેષ્ઠતા બતાવી. અને તપમાં જેમ ભગવાનમાં જેમ ઐશ્વર્યાદિ ગુણો છે એમ ભગવાનના ધર્મ જે તપ છે એમાં પણ એવા ઐશ્વર્યાદિ ગુણો છે. તો અહીંયા સુધી આપણે આ રાખીએ, કારણ કે આપણે આ અધ્યાય છે એ 2 ભાગમાં લેવાનો છે. એટલે હવે તમારે કીર્તન ભક્તિ કરવાની. હવે બ્રહ્માજી વરદાન માગશે કે હું બધુંય કરું કાંઈ વાંધો નહીં, પણ હું તમારી માયામાં મોહ ન પામું, આટલું બધું જગત રચું છતાંય અહંકાર ન આવે. ઘણું બધું એને માગ્યું પાછું ભગવાન પાસે. નહીંતર તો આવું કરે તો એને પાછું આપણે ખાલી મકાન બનાવ્યું તો 10 જણા જોવા બોલે કે હાલો આને આખું જગત બનાવ્યું તો બ્રહ્માજીને અહંકાર ન આવે. આવડું મોટું વર્લ્ડ આખું બ્રહ્માંડ. એટલે એને કીધું કે મને આવું અહંકાર ના આવે, આપણી માયામાં હું ફસાવું નહીં. ઘણા બધા એને વરદાન આગળ કીધું ને, વરદાન માગો એમ. અને હું પ્રગટ થઈ જાઉં પછી કંઈ એને ક્લેશ કરવાનો બાકી રહેતો, પછી એને ક્લેશ ન થાય એમ બ્રહ્માજી માગશે. એટલે અહીંથી આપણે 2 પાર્ટ કરી નાખીએ, કારણ કે 45 જેટલા શ્લોક છે અને આગળ ચતુશ્લોકી ભાગવતનો વિસ્તાર આવશે. એટલે અહીંથી આપણે, નહીંતર શું થાય, આખો અધ્યાય બહુ લોંગ થઈ જશે.
45 શ્લોક છે અને આમે અહીંયા અમે વિરામ મળે જ છે, એટલે રિસેસ પડે જ છે. અડધો લઈ લે પછી અડધો આમ લઈ લે ને તો એટલે હવે તમારે કીર્તન ભક્તિ કરવાની, મારે શ્રવણ ભક્તિ કરવાની.